નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ઉમેદવાર બચાવો અભિયાનની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવું છે। ઉમેદવારોને લઈને તોડજોડની રાજનીતિ શરૂ છે। કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત, તો ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસની ચર્ચા। ઉમેદવારો તૂટે નહીં એટલે કોંગ્રેસે તેના ઉમેદવારોને મોકલ્યા અજ્ઞાત સ્થળે। રાજકોટ, નવસારી, પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં, મોરબી, નડિયાદના કોંગ્રેસના ઉમેદવારો પણ અજ્ઞાત સ્થળે, સુરત, અમદાવાદમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે તોડજોડની રાજનીતિની કોંગ્રેસને આશંકા સતાવી રહી છે। ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો તોડાઈ રહ્યાની ચર્ચાઓ ઉઠી રહી છે, ત્યારે પોતાના ઉમેદવારો તૂટે નહીં તે માટે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને તેના અનેક ઉમેદવારોને તેણે ભૂગર્ભમાં ઉતારી દીધા છે। રાજકોટથી લઈને નવસારી સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જવાયા છે। વળતી વિગતો અનુસાર બુધવારે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉમેદવારોને પરત નહીં લવાય। કોંગ્રેસે શરૂ કરી દીધું છે ઉમેદવાર બચાવો અભિયાન।